પણ રહી શકો. એટલે પછી આપણા ઉપર ડિપેન્ડ કરે કે કેટલું રેન્ટ, કઈ જગ્યાએ રહેવું, કેવી રીતે રહેવું. થોડું થોડું એડજસ્ટ કરતાં શીખી જાય એટલે પછી વાંધો ના આવે. કેમ કે ફાઇનલી ગાઈસ જો મસ્ત બની ગયા છે પુલાવ, જોઈ શકો છો. બહુ હાય એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ એકદમ મજામાં છે. મારો રેડી ડેલીનો ટાઈમ થઈ ગયો છે ત્યાં 9. એન્ડ છે નેહાલ. ગુડ મોર્નિંગ નેહાલ. તો અત્યારે જોબ પર જઈશ, હું આ બાજુ જઈશ, આ બાજુ જશે. તો અમે બંને અત્યારે સાથે જ નીકળ્યા. બાકી એનો ટાઈમ છે 10 વાગ્યાનો. બટ એ મેટ્રોમાં જશે. અને કઈ સિટી છે? ફાઇનાન્શિયલ. તો એ ત્યાં મેટ્રોમાં જશે. ને હું તો એમાં નજીક જ છે એટલે હું ખાલી પહોંચી જઈશ 5 મિનિટમાં. પોણી કલાક થાય તારે? ચેન્જ કરવી પડે ને તારે. ક્યાંથી ચેન્જ કરવી પડે તારે? પેલા ભરજપણથી ચેન્જ કરવી પડે. પછી ત્યાંથી પણ ચેન્જ કરવામાં 3-4 મેટ્રો જવા હતા. તમારાથી અંદર જવાય એટલી ભીડ. હા, બહુ ટ્રાફિક હોય. એક સવારનો ટાઈમ ને એક સાંજનો છૂટવાનો ટાઈમ. બહુ એટલે રવિવારે તો નીકળાય એમ ન હોય, એટલી ટ્રાફિક હોય. રવિવારે કેટલી ગાડી એટલી હોય તો રવિવારે હોય ને 0% હોય. આ ડેઈલીનો જે રેગ્યુલર જોબ ઉપર જતા હોય તો રેગ્યુલર સવારે હોય જ, પણ રવિવારે કોઈ 0% હોય. અમે તો રવિવારે જ જોવાનું કે રવિવાર એટલી હોય તો આડે દિવસે તો થોડી એવું બને. તો હા, હજી સુધી મારી ચેનલ કોઈ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જઈને પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આવજો. એન્ડ આવો નવો પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો. એન્ડ મસ્ત મસ્ત કોમેન્ટ કરતા રહેજો. તારે કઈ બાજુ જાવ? તો અહીંથી ક્રોસ કર્યું ને? ઓકે, ચલો તો એ બાજુ વહી જાઓ, આ બાજુ સીધી વહી જાઓ. બાય. તો ચાલો, એ વહી ગઈ જ ને. હવે હું અહીંથી મારું સીધી ઓફિસે. આજે છે ને મારે શું કહેવાય કે બિલ્ડિંગની નીચે જે સિટિંગ એરિયા છે ને, બિઝનેસ સિટિંગ એરિયા, એ બતાવીશ તમને. કોમેન્ટ કરતા રહેજો કેવા કેવા વિડીયો જોઈએ, કેવા મતલબ કોઈ પણ ટોપિક ઉપર હોય તો એ પણ ચાલે. ને ઘણા મને એ પૂછતા હતા તો એ પણ વિચાર છે કે તમને બધાને જ કહું કે અહીંયા આવવા માંગતા હોય એના માટે. હું કઈ રીતે આવી, મારું સ્ટ્રગલ શું છે એ હું કહીશ આજે તમને બધાને. સો ચાલો હવે જલ્દી જલ્દી પહોંચી જાઓ, પછી તમને બધાને મળો. બાય બાય. એવરીવન, તો જ ઓફિસે આવી અને પછી મારો વિડીયોઝ એડિટ કરવાનો બાકી હતો કાલનો. એ તો બહુ એટલે બહુ ટફ લાગ્યો એડિટ કરવામાં. તમે બધાએ જોઈ જશે. એન્ડ પછી મેં મારું થંબનેલ બનાવ્યું. ત્યારે થંબનેલ બનાવી એનું થોડુંક વર્ક કરવાનું હતું, વર્ક કર્યું. અને પછી મને થયું કે ચાલો તમારે બધાને કોમેન્ટ, ઘણા લોકોને કોમેન્ટ આવે કે દુબઈ આવવું જ, ને ઇન્સ્ટાગ્રામમાં પણ ડીએમ આવે છે. તો ઓ ભાઈ, એમાં કંઈ ખોટું નથી દુબઈમાં. બટ અહીંયા એવું છે કે ઘણા પૂછતા હોય કે અહીંયા કઈ રીતે જોબ મળે, કેવી સેલેરી હોય, કેટલું રેન્ટ હોય. તો એ બધું આપણા ઉપર ડિપેન્ડ કરે. કેમ કે અહીંયા કેવું છે કે જોબ તમે ત્યાંથી 2 મહિનાની વિઝિટ વિઝામાં આવો તો વિઝિટ વિઝામાં આવી અને પછી તમે આ જોબને સર્ચિંગ કરી શકો. કેમ કે અહીંયા કેવું છે કે તમે આજ સીવી સેન્ડ કરશો ને કોઈ પણ એચઆરને કે ગમે એ કંપનીમાં, તો કાલે જ તમને ઇન્ટરવ્યૂ માટે બોલાવે. ને બીજી કન્ટ્રીમાં હોય તો એ તમારે જોશે પણ નહીં. તો અહીંયા એવું છે કે એ પહેલા દિવસે તમે સીવી સેન્ડ કરશો અને બીજા દિવસે ઇન્ટરવ્યૂમાં બોલાવશે. એટલે જોબ અહીંયા આવીને સર્ચિંગ થશે અને જેવી જોબ એવી તમારી સેલેરી. ફર્સ્ટ ઓફ ઓલ તો કે ફ્રેશર હોય ને એના માટે સેલેરી ઓછી રહે. કેમ કે 1500-2000 સુધીમાં, તો એ હવે વધારે સારું થઈ ગયું. પહેલાં 1000-1500 સુધીની જ હતી. હજી હું તો ક્યાંક સાંભળું ફ્રેશર લોકોને એટલી જ હોય સેલેરી. તો ફ્રેશર લોકોને 1500-2000 સુધીની હોય. અને પછી આગળ જતા એક્સપિરિયન્સ. કેમ કે અહીંયાનો એક્સપિરિયન્સ કેવું છે કે તમે ઇન્ડિયામાં ગમે એટલી કંપનીમાં ગમે એ જગ્યાએ તમે કામ કરેલું હોય ને, તો એ કાંઈ એક્સપિરિયન્સ ગણાતો જ નથી. એક્સપિરિયન્સ તમે દુબઈમાં આવો અને દુબઈમાંથી તમારે 1-2 વર્ષનો જે એક્સપિરિયન્સ થાય ને, પછી તમે આગળ
કરી શકો કામ. કેમ કે તમે ગમે એ જગ્યાએ જો એક બે વર્ષનો એક્સપિરિયન્સ હોય ને તમે બીજી જગ્યાએ જાઓ ને કે હા મારે 1-2 વર્ષનો એક્સપિરિયન્સ છે, તમારો પગાર તમે જોઈએ એટલો મતલબ કે કહી શકો કે હા મારે 3,000-4,000 જેટલો જોઈએ, એવું મેં સાંભળ્યું હતું કે થઈ શકે. તો એવું છે અહીંયા. અને ડિગ્રી સર્ટિફિકેટ, તો ડિગ્રી સર્ટિફિકેટમાં એવું છે કે તમારે કંઈ પણ તમે સ્ટડી કરેલી હોય ને તો એ અહીંયા એવું નથી કહેતા કે તમારે હા ડિગ્રી સર્ટિફિકેટ આપો, બટ તમારામાં લાયકાત અને ટેલેન્ટ હોવો જોઈએ. ટેલેન્ટ હોય ને તો એ કંઈ નથી માગતા. ને હા એવું છે. અને અહીંનું રેન્ટ કેવું છે કે જ્યાં હું રહેતી ને પહેલાં ત્યાં છે ને 1,000 દિરામ હતું, અને પછી જ્યાં પાર્ટીશન ને હોય એવી રીતે તો ત્યાં ઓછું રેન્ટ હોય તો તમે ત્યાં પણ રહી શકો. એટલે પછી આપણા ઉપર ડિપેન્ડ કરે કે કેટલું રેન્ટ, કઈ જગ્યાએ રહેવું, કેવી રીતે રહેવું. થોડું એડજસ્ટ કરતાં શીખી જાય એટલે પછી વાંધો ના આવે. કેમ કે ગાઈસ હું મારો એક્સપિરિયન્સ કહું ફર્સ્ટ ડે, કેમ કે હું ત્યાંથી નીકળી 21 નવેમ્બર હતી, અને ત્યાંથી નીકળીને અત્યારે બપોરની 1 વાગ્યાની ફ્લાઇટ હતી, અને આઈ થિંક અહીંયા હું 4 વાગે કેમ કે પહોંચી હતી. 4 વાગે પહોંચી એટલે મને રાજુ લેવા આવ્યો હતો. એન્ડ પછી ત્યાંથી અમે રૂમે ગયા ડાયરેક્ટ, કેમ કે રૂમ ફિક્સ કરેલો હતો મારો અહીંયા. રૂમે બધો સામાન મૂક્યો અને પછી બહાર જમ્યું. એન્ડ પછી થોડોક ટાઈમ તો એમ થાય કે બાપરે ક્યાં આવી ગયું, કેમ કે એકલા ફીલ થાય. આપણે અજાણ્યા દેશમાં આવ્યા એટલે કાંઈ ખબર તો હોય નહીં, તો ઘડીક વાર એમ થાય કે ઓહો. પછી અમે બીજે દિવસે જ અમે દુબઈ મોલ ગયા હતા. દુબઈ મોલથી પછી તમે બધા વ્લોગિંગમાં જોઈ જશે પહેલો બીજો દિવસ તો કેવો ગયો. એટલે પછી દિવસ તો કેમ જાય ને કંઈ ખબર ના પડે, રૂમમાં હોય એટલે સવારને સાંજ થાય. કેમ કે આપણે કોલમાં વાત કરતા જ મારી તો કલાક કેમ જાય જ ન ખબર પડે. મારી મમ્મી હારે, રામ હારે, મારી સાસુ હારે, તો એવું બધું હતું. થોડોક ટાઈમ આપણને હાર્ડ લાગે, પછી તો હું અહીંયા જાણીતી થઈ ગઈ. હવે આ એરિયામાં ગમે ત્યાં જાઉં ને હું જાણીતી થઈ ગઈ. અને પછી તો ફ્રેન્ડ સર્કલ બની ગયું હતું, એટલે બહુ મજા આવતી, સાથે બનાવતા, સાથે ખાતા. કેમ કે હું આવીને તો એ પણ નોનવેજ બહુ ઓછું બનાવવા માંડ્યા હતા. ખાતા તો હોય એ લોકો, બટ હું વેજ હતી તો એ બધું બહુ ધ્યાન રાખતા મારું. અને પછી ધીરે ધીરે બોન્ડિંગ બહુ મસ્ત બની ગઈ. પછી મસલ ઇન્ડિયા ગઈ, પછી ઝેબા ઇન્ડિયા ગઈ, કેમ કે વેકેશન કે વેડિંગ સિઝન હતી તો બધાને જવું પડે એમ હતું. અને વ્લોગિંગમાં તો કેમ મારા 2 મહિના ગયા ને કંઈ ખબર જ ન પડી. પછી જે એલિઝબેથ છે, એ મુંબઈની છે, અને એ મારી રૂમમેટ હતી. તો એ 4 હતી. અને પછી જે હું વ્લોગિંગને કરતી એને ખબર જ હતી, અને અહીંયા બિઝનેસ સેટઅપની કંપની છે. તો મને કે તું ચાલી કે તું વ્લોગિંગ એ કરજે, અને તારું જે સોશિયલ મીડિયા વર્કિંગ છે તું કરે છે તો એ પણ કરજે. તો ફાઇનલી મને જોબ મળી ગઈ, સામેથી ઓપોર્ચ્યુનિટી મળી. સો ભગવાનને કહું થેન્ક યુ સો મચ. ને મારે અહીંથી લંડન જ જવું હતું, બટ અચાનક એમ થયું કે ચલો અહીંયા જોબ કરીએ, કેમ કે દુબઈ એટલી મસ્ત કન્ટ્રી છે. પૈસા તો પછીની વાત છે, બટ આપણે સેફ રીતના રહી શકીએ ને તો એ દુબઈ કન્ટ્રી છે. એના રૂલ્સ એટલા લોકો ફોલો કરે, કેમ કે બધા અલગ અલગ કન્ટ્રીના અહીંયા બધા ભેગા થાય, રૂલ્સ બધા ફોલો કરે. એ મેન વાત છે. કેમ કે અહીંયા કાંઈક પણ ભૂલ થાય એટલે ડાયરેક્ટ ફાઇન પડે, એટલે એની બીકને લીધે બધા ફોલો કરે. અને રૂલ્સ બધા સારા જ છે, ફોલો કરવા પણ જોઈએ. તો આવું બધું છે. અને અહીંની કરન્સી જો હોય ને, મારી સેલરી આવશે ફર્સ્ટ સેલરી, એટલે હું તમને બધાને બતાવી એની કરન્સી. સો ફાઇનલી આ હતી મારી જર્નીમાં. તો તમે બધાએ ડેઈલી જોઈ જ હશે મને બ્લોગિંગમાં, ડેઈલી અલગ અલગ થતું બધું. સો બટ હા, સ્ટ્રગલ લાઈફમાં જરૂરી છે. થોડું સ્ટ્રગલ હોય, બધાની લાઈફમાં હોય. એવું નથી કે જેવું દેખાય એવું જ છે બધું, એવું નથી હોતું. હા, ત્યાંથી બધા જે લોકો આવવાનું કહે છે ને કે અહીંયા આવીને જોબ ગોતવી, તો જરાક એજન્ટનું વિચારજો. કેમ કે મેં હમણાં સાંભળ્યું કે અહીંયા કેવું કરે એજન્ટના લોકો, કે પહેલાં અહીંયા બોલાવે, પેકેજ કરે આખું. મને નથી ખબર કે અહીંયા એવું બધું પણ હોય. તો એ લોકો કેવું કરે કે આખું પેકેજ કરે, 1.5 લાખ જેવું હોય. અને પછી કંઈક આમ વિઝા અમે કરી દઈશું, ફ્લાઇટની ટિકિટ, અને એરપોર્ટથી પણ અમે લઈ આવશું. ને પછી એવું લોકો શું કહે કે હા અમે 3-4 ઇન્ટરવ્યૂ કરાવશું, અને ઇન્ટરવ્યૂ કરાવી અને પછી એની જોબ લાગશે, પછી અમારી જવાબદારી નહીં. બટ એના પાસે મોસ્ટ ઓફ 1200-1500 સેલેરી સુધીની જોબ હોય બધી. અને એ શું કરે કે 3-4 જ એના પેકેજમાં ઇન્ટરવ્યૂ હોય, એટલે 4 જગ્યાએ ઇન્ટરવ્યૂ કરાવશે, ને નહીં થાય એટલે તમને ફરીને પછી કહે કે હવે તમારે જોબ જોતી હોય તો પાછા પૈસા લે.
એટલે અહીંયા આવા ફ્રોડ થાય એટલે એ થોડુંક ધ્યાન રાખવું પડે. બને ત્યાં સુધી હું આવીને એવી રીતે આવો તમે બધા પણ. અને જોબની ટ્રાય કેવી રીતે કરવી કે અહીંયા લિંક્ડઇન છે, લિંક્ડઇનમાં હાયરિંગ કરતા જ હોય મોસ્ટ ઓફ. અને પછી તો અહીંયા ઘણી બધી શું કહેવાય કે આપણે કોન્ટેક હોય તો કોન્ટેક થ્રુ પણ થઈ જાય. સો હું ટ્રાય કરું છું, મને ઘણા લોકોના કોન્ટેક આવે જ, તો બનતી ટ્રાય કરીશ, કેમ કે હું અહીંયા હજી નવી જ છું. બટ બધાને પૂછતી રહું કે કઈ રીતે હોય અહીંયા, કેવી સેલેરી હોય એ બધું. સો હું આવીશ તો તમને બધાને હેલ્પ કરીશ જ દિલથી. ચાલો હવે જમવાનો ટાઈમ થઈ ગયો, જમી અને પછી મારે થોડુંક બહાર જવાનું પણ છે, તો ત્યાં પણ જવું જોશે. અને મારા વ્લોગમાં થોડોક સપોર્ટ દેતા રહેજો. થોડુંક ધીમું પડી ગયું, બધાને વાડીના વ્લોગ ગમે, બટ હું ટ્રાય કરતી રહીશ. જો મારી ફૂઈ પણ કેટલી મહેનત કરે, એ ત્યાંથી શું કહેવાય કે કામ કરતાં કરતાં વિડીયો મને સેન્ડ કરે છે. બધા લોકોને બહુ એટલે બહુ સપોર્ટ છે મને મારી ફેમિલીને. સો તમે પણ સપોર્ટ કરતા રહેજો, નવા વ્લોગ આવતા રહેશે. સો થેન્ક યુ સો મચ. તો ચાલો, તો એમાં એવું છે કે હું ઓફિસેથી નીકળી ગયા અને પછી પૂજાનો કોલ આવ્યો કે કંઈ શાકભાજી નથી તો શાકભાજી લઈ આવજે. તો અત્યારે આવીશ છું. બહુ ચાલો તમે બધાને બતાવું તો શું શું લાવું. હવે અવાજ આવે છે. તો ગાઈઝ હું બધું શાકભાજી લઈને આવી ગઈ છું રૂમે. એન્ડ હવે હું જાઉં છું, કેમ કે પૂજા ગઈ છે રસોડામાં કે હું બનાવી નાખું. તો હું થોડી વાર રેસ્ટ કરતી હતી, થાકી ગઈ હતી. તો ચાલો હવે ત્યાં જઈએ અને ત્યાં જઈને તમને બધાને બતાવું શું બનાવે છે. તો હું અત્યારે આવી ગઈ છું અહીંયા રસોડામાં. તો એ અત્યારે બનાવે છે પુલાવ. તો બધું કટિંગ થઈ ગયું, ત્યારે ગેસ મળીએ. હા ગાઈસ, ગાઈસ જો મસ્ત બની ગયા છે પુલાવ, તમે જોઈ શકો છો. બહુ મસ્ત બનાવ્યો પૂજાએ. ને અહીંયા છે દહીંનું રાયતું. ચાલો તમે બધા પણ નાસ્તો કરવા. વાહ, થેન્ક યુ પૂજા, બહુ મસ્ત બનાવ્યા. જો અત્યારે એવું જ છે, અત્યારે જો પૂજા છે તો નેહલ બાર છે અત્યારે. તો અત્યારે અમે જમી લઈએ. એન્ડ આ વિડીયો હું અહીંયા જ પૂરો કરીશ. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. ગમે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જાજો. તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, સી યુ, ટેક કેર, જય માતાજી.